હેલો, જય શ્રી કૃષ્ણ. પન્નાની ટેસ્ટી વાનગીમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો. તો પહેલાં તો તમે આ સેવ જોઈ શકો છો, કેટલી મસ્ત દેખાય છે અને જેટલી મસ્ત દેખાય છે ને એટલો જ એનો સ્વાદ આવ્યો છે અને એટલી જ ક્રિસ્પી બની છે. બજારમાંથી લાવીને તો આપણને બહુ જ મોંઘી મળતી હોય છે આ સેવ. તો એકદમ મસ્ત ક્રિસ્પી અને ટેસ્ટી ચટપટી એવી આપણે આલુ સેવ ઘરે બનાવી તૈયાર કરીશું. એ પણ ખૂબ જ ઓછા ખર્ચામાં બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ક્રિસ્પી, ક્રન્ચી અને ટેસ્ટી આલુ સેવ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણને જોઈશે બાફેલા બટેકા. તો મેં અહીંયા 700 ગ્રામ જેટલા વજનમાં બટેકાને બાફી ઠંડા કરી લીધેલા છે. હવે આપણે બટેકાને છે ને આ રીતે ચાયણીની અંદર ચાળવાનું છે. ચાયણીમાં ના ચાળો ને તો તમે મિક્સરમાં પીસી લેજો, પણ હા, આને ગ્રેટરથી ગ્રેટ નહીં કરતા. મતલબ કે આપણે બટેકાનો એકદમ મસ્ત, એકદમ સ્મૂથ એવો માવો તૈયાર કરવાનો છે. માવો તૈયાર કરીને કરશો ને તો જ તમારી આલુ સેવ એકદમ મસ્ત ટેસ્ટી બનશે. સાથે સાથે એનું ટેક્સચર એકદમ બજાર જેવી સેવ આવે ને એવું જ આવીને તૈયાર થશે. તો અહીંયા મેં 700 ગ્રામ જેટલા બટેકા છે ને એને આ રીતે ચાળીને તૈયાર કરી લીધા. હવે આપણે જે બટેકાનો મસ્ત સ્મૂથ માવો બનાવ્યો એને એક મોટી પરાતમાં લઈ લેશું અને આની અંદર આપણે બધા મસાલાઓ કરીશું. તો સૌથી પહેલાં આપણે મસાલાઓ કરી લેશું અને ત્યાર પછીની બાકીની વસ્તુ એડ કરીશું. હવે અહીંયા મસાલામાં મેં 3 મીઠું લીધું છે. મતલબ કે સાદું મીઠું પણ લીધું છે, સફેદવાળું, કાળું મીઠું પણ લીધું છે, બ્લેક સોલ્ટ, અને સાથે સેંધવ મીઠું પણ લીધું છે થોડું. બધા મીઠા એટલા માટે લીધા છે ને કે એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી ગરમ મસાલો અને બસ 1/4 ચમચીથી અડધી ચમચી જેટલી જ આપણે હળદર લેવાની છે. સાથે જ અહીંયા આપણે લેવાનું છે થોડું એવું હિંગ. તો 1 ચમચી હિંગ નાખી દેજો અને 2 ચમચી ભરી અને મરી પાવડર નાખજો. મરી પાવડર આની અંદર ક્વોન્ટિટીમાં થોડો વધારી જશે. 1 ચમચી આમચૂર પાવડર લેવાનો છે અને 1 ચમચી ચાટ મસાલો અને 2 ચમચીથી અઢી ચમચી ભરી અને આમાં તમારે ધાણા જીરું પાવડર નાખી દેવાનું. અને હવે આમાં આપણે 1 કપ ચોખાનો લોટ લેશું. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોર લઈ શકો છો. ઠીક છે. અને આ રીતે આપણે હવે લેશું આની અંદર બેસન. તો જે ફાઇન બેસન આવે પેકેટવાળું એ લીધું છે. ઘરે બનાવેલું હોય તો તમે એકદમ ફાઇન મતલબ એકદમ જે ફાઇન આવે છે ને મેદા જેવું બેસન એ જ લેવાનું છે. સહેજ પણ તમારું બેસન કકરું નહીં હોવું જોઈએ. હવે અડધો કપ આપણે આમાં મોણ માટે તેલ એડ કર્યું છે અને આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો હવે ધ્યાન રાખવાનું છે 1 કપ જ આપણે આમાં ચોખાનો લોટ એડ કરવાનો છે. વધારે પડતું પણ નથી એડ કરવાનું. ચોખાનો લોટ કાં તો કોર્નફ્લોર. પછી તમારે જે જોઈશે ને એ બેસન જ જોઈશે. તો આમાં 700 ગ્રામ આપણે બટેકા લીધા છે ને તો 500થી 700 ગ્રામ જ આમાં બેસન જશે. પણ બેસન એકસાથે નહીં એડ કરવાનું. આ રીતે તમારે થોડું થોડું કરી એડ કરતા જવાનું છે અને લોટ બાંધવાનું છે. આની અંદર તમારે પાણી, દૂધ કે દહીં એવું કંઈ પણ મિક્સ કરવાનું નથી. જે બટેકાનો માવો હોય એનો જે ભીનાશ હોય ને એની અંદર જ તમારે આ લોટ બાંધીને તૈયાર કરવાનું છે. તો આ રીતે મેં વધારે કડક પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધી તૈયાર કરી લીધો છે. હવે આલુ સેવ બનાવવા માટે આ રીતે જે જાળી આવે છે એ જાળી લઈ લેશું. એકદમ નાની જાળી પણ છે અને મીડિયમ સાઇઝની પણ છે. તો હું આજે આ રીતે જે મીડિયમ સાઇઝની જાળી આવે એ સાઇઝની સેવ બનાવવાની છું. એકદમ નાની સાઇઝની બનાવશો તો બની તો જશે, પણ વચ્ચે વચ્ચે સેવ છે ને એની આ જે મશીન છે ને એની અંદર તમારું બેસન છે એ અટકશે. એટલે બની શકે તો આ રીતે જે મીડિયમ આવે એમાં બનાવી લેજો, સરસ બનશે. ઠીક છે. હવે આપણે જે બેટર બનાવ્યું છે એને આ રીતે આપણે મશીનમાં ભરીશું. તો મશીન એકદમ દાબીને નથી ભરવાનું, થોડું ખાલી રહે ને એ રીતે ભરી અને આપણે તૈયાર કરી લેવાનું છે. હવે વારો આવ્યો આ સેવને તળવા માટે. તો આ જે આલુ સેવ છે ને એને તળવા માટે તમારે તેલનું ટેમ્પરેચર એકદમ મીડિયમથી હાઈ રાખવાનું છે. સ્લો ફ્લેમ પર તમારે આને બિલકુલ પણ તળવાની નથી. જો તમે ધીમા ગેસ ઉપર તેલ ગરમ કરશો અને શાંતિથી તળવા જશો, આ સેવ છે ને એ તેલ વધારે પી લેશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ તમારે મીડિયમથી થોડું વધારે ગરમ રાખવાનું છે અને સેવને ફ્રાય કરવાની છે. જે રીતે આપણે મકાઈ પૌવા તળીએ અને એ રીતે સેવ મતલબ તેલનું જે ટેમ્પરેચર હોય છે ને બસ એ રીતે જ આપણે આ સેવ બનાવવા માટે તેલનું ટેમ્પરેચર જોઈશે. અને જેવી સેવ તમે બનાવો ને એવું થોડું તમે ગેસને ધીમો કરી અને બંને બાજુથી સેવને મસ્ત એવી ક્રિસ્પી કરી લેજો અને ગોલ્ડન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેજો. સેવને તમારે થોડી દબાવીને જોઈ લેવાની, એકદમ ક્રિસ્પી બનાવવાની છે. સેવ જો થોડી ઘણી પણ તમારી ભીનાશવાળી રહી જશે તો પછીથી હવા લાગી જશે એની અંદર અને ખાવામાં એનો ટેસ્ટ બદલાઈ જશે. તો મસ્ત એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેવને ફ્રાય કરી તૈયાર કરી લેજો. તો અહીંયા ટોટલ આટલી સેવ બનાવતા મને પોણો કલાક જેટલો ટાઈમ લાગ્યો છે અને સેવ એકદમ મસ્ત બનીને તૈયાર થયેલી છે. સેવ બનાવવામાં કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો. તો તમે
પરફેક્ટ મેઝરમેન્ટ અને પરફેક્ટ રેસીપીથી બનાવીને એકવાર ટ્રાય કરજો. ટેસ્ટમાં પણ મસ્ત બનશે, સાથે એકદમ બનાવવામાં પણ તમને ઇઝી રહેશે. તો ચાલો, તૈયાર છે આપણી આલુ સેવ. સેવની રેસીપી તમને કેવી લાગી દોસ્તો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને હા, આલુ સેવની રેસીપી તમને પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે.